નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા દમણ દીવના પ્રશાસન પ્રફુલ્લ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું આજે સવારે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી વ્યાપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફતે દુઃખ વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મળતી માહિતી મુજબ ભાવનાબેન પટેલની અંતિમ યાત્રા આજે સાંજે 4:30 કલાકે હિંમતનગરમાંથી નીકળશે, જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ શુભેચ્છાઓ હાજર રહે તેવી શક્યતા છે. ફરી એકવાર લોકસામના પરિવાર તરફથી દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અને શોકસંપન્ન પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.